કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ખરીદ વેચાણ સંઘ કાંકરેજની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સહકારી મંડળીઓના 15 સભ્યો અને જિલ્લા રજિસ્ટ્રાર એમ કુલ મળીને 16ની કમિટી દ્વારા ધ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી તારીખ 20/2ના રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના હાલમાં ડીસા પ્રાંત અધિકારી NH પંચાલની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલ્યાતર, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, કોષાધ્યક્ષ રમેશભાઈ દેસાઈ, અમરસિંહ સોલંકી, ઈશ્વરભાઈ ખટાણા સહિત સહકારી મંડળીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને આવેલ દેસાઈ અમરતભાઈ રામાભાઈ ચેરમેન તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ડીસા પ્રાંત અધિકારીને રજૂ કર્યું હતું। ત્યારે સામે કોઈ પણ ફોર્મ ભરવામાં ન આવતા ચેરમેન પદે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। વાઇસ ચેરમેન તરીકે વાઘેલા કરણસિંહ છત્રસિંહને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીની હોવાથી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભગવો લહેરાયો હતો અને ચેરમેન અને વાઇસ ચેરમેને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। સૌ ઉપસ્થિત સભ્યોએ મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીનું આજે 20 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કરવામાં આવેલી છે। જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે માત્ર એક ફોર્મ આવતા આ ચૂંટણી બિનહરીફ થાય છે। ખરીદ વેચાણ શિહોરી સહકારી ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી, બીજી ટર્મની 2.5 વર્ષની। તેમાં પાર્ટીને મેં વિનંતી કરી અને મારા કામની કદર કરી અને ભારતીય જનતા પાર્ટીએ અને મારા ડિરેક્ટરોએ, તમામ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના છે અને તેમને મારા પર વિશ્વાસ મૂક્યો અને કે ફરીવાર અમૃતલાલને ચેરમેન તરીકે ચૂંટવા છે એવું નક્કી કર્યું। રજૂઆત કરી પ્રમુખ સાહેબે માન્ય રાખી અને મને જે મેન્ડેટ આપ્યો અને મેન્ડેટ આપ્યાથી હું ચેરમેન, પાર્ટી મહાન છે, હું મહાન નથી, પાર્ટીને લીધે હું ચેરમેન બન્યો છું, નહીંતર હું ચેરમેન અત્યારે થઈ શકત નહીં। એટલે પાર્ટીનો હું ખૂબ પ્રમુખ સાહેબનો અને જિલ્લાના રાણા સાહેબ, રમેશભાઈ સાહેબ, તમામ તો હું ખૂબ આભારી છું અને ડિરેક્ટરનો પણ ખૂબ આભારી અને ઋણી છું। આજે બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબની વિધાનસભામાં કાંગ્રેસ માદે વતનમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અહીંયા 15 ડિરેક્ટરો હતા અને અહીંયા ચેરમેન તરીકે અમરતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી કાંકરેજ બધા જ ડિરેક્ટરોએ બિનહરીફ એક જ ફોર્મ ભરી અને ચેરમેન ને વાઇસ ચેરમેનને બિનહરીફ કર્યા છે। એ બદલ બધા ડિરેક્ટરશ્રીનો, તાલુકાની જનતાનો, સહકારી આગેવાનોનો અને મારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અને પ્રદેશ સંગઠનનો હું આ તબક્કે દિલથી આભાર માનું છું। અને મારી સાથે પધારેલ દેસાઈભાઈ શ્રી, પ્રભારી શ્રી આ તાલુકાના છે, એમને અમારા પૂર્વ મહામંત્રી ડાયાભાઈ શ્રી, મારી પાર્ટીના મહામંત્રી શ્રી, અહીંયા આ બધાનો, મારા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુનો દિલથી અને બધા ડિરેક્ટરોનો હું સૌનો આભાર માનું છું। હસ્તુ ભારત માતા કી જય।